મારા એક દૂરના રિલેટિવ જોડે વાત કરતો હતો હું. તો એકાદ મહિના પહેલાં અમારા એક બીજો એક કોમન ફ્રેન્ડ છે, તો એની લાઈફમાં કંઈક ખરાબ થઈ રહ્યું હતું. તો આ જે સેમ રિલેટિવ હતા એમણે એવું કીધું એ વખતે કે એના કર્મોની સજા મળી જાય ને, કે એના કામ જ એવા હતા એટલે આવું જ થાય એની જોડે. અને મહિના પછી એ સેમ સિચ્યુએશન, એક્ઝેક્ટ સેમ સિચ્યુએશન એમની જોડે થઈ રહી હતી અત્યારે. અને એ કે થાય હવે ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે અત્યારે, બીજું શું. એટલે સેમ વસ્તુ જ્યારે બીજા લોકો જોડે થતી હોય ને ત્યારે આપણને એવું લાગે કે એમના કર્મોની સજા મળી જાય, અને આપણી જોડે થાય ત્યારે એવું લાગે કે ભગવાન પરીક્ષા લે છે. એટલે દરેક વસ્તુને આપણે જજ કરવા જઈએ ને, કાં તો એવું સમજીએ ને કે આપણને હકીકત શું છે એ ખબર છે, રાઈટ. એ આપણને હકીકત ખબર હોય ને તો એ દરેક વસ્તુના મલ્ટિપલ સત્ય હોય. હવે એ સેમ વસ્તુ થઈ હતી, એમણે બીજા માટે જ્યારે વાત કરતા હતા ત્યારે એ સેમ વસ્તુ એ સત્ય હતું એમના માટે. અને કદાચ જો એ જે કોમન ફ્રેન્ડ છે એને જેની જોડે વાત કરી હોય તે ટોપિક ઉપર, તો એના માટે એવું હોત કે ભાઈ એની પરીક્ષા લેવાઈ રહી છે, અને અત્યારે જો ખરાબ થઈ રહ્યું હોય તારા રિલેટિવ જોડે, તો પેલો એવું કહેત કે એના કર્મોની સજા મળી છે. એટલે વસ્તુ તો એક જ થતી હોય છે ઘણીવાર, પણ તમે તમારી જાતને કઈ સ્ટોરી કહો છો એ તમારું સત્ય હોય છે, અને બીજો માણસ એ વસ્તુને કઈ રીતે કહે છે એ એમનું સત્ય હોય છે. એટલે બીજાને જજ કરો છો ને જ્યારે તમે, ત્યારે દર ફેરી ખોટા એટલે પડો છો, કારણ કે તમારું સત્ય ને એમનું સત્ય જુદું જ છે. તમે એ સમજવા જાઓ ના જાઓ એનાથી કોઈ ફરક નહીં પડે, પણ એ વસ્તુ જ્યારે તમારી જોડે થશે ને ત્યારે તમારું સત્ય એ એમના કરતાં જુદું જ હશે. એટલે કોઈને જજ નહીં કરવાનું.